તો આજે આપણે જવાનું છે અત્યારે અમરેલી, કેમ કે મારા પપ્પાને જરીક પ્રોબ્લેમ છે, એ બતાવવા જવાનું છે. આ વિડિયો મૂકું માથા મમરા ખાઈને થાળી ધોતો મારો મિત્ર. ગુડ આફ્ટરનૂન, કેમ છો? કલે તો સ્વાગત છે ફરી વખત મારી તમે કેદાર વ્લોગમાં. અમે આવ્યા હતા સોહમના ઘરે અને બાંધે નહીં તો સારું, કેમ કે ગોળ મેગી શું ઓલું મમરા હોય ને, મમરા સેવડાનું કાંઈક બનાવે છે, પણ ચાલો કન્ટિન્યુ બનાવે એટલે ખાઈ લે. મફતનું ખાતો મારો મિત્ર, મફતનું ખવડાવતો મારો મિત્ર ખવડાવતો બસ, તો મફતનું બે ખાવી રીતના. આમ જો નાસ્તો તો તમે ખાલી લા જવાબ, માતાજી તને છોકરી છે ને થોડી થોડી આપશે, આપસરની જાડી આપશે. જ્યારે પણ અમે સોમના ઘરે આવીને કાંક ના કાંક ખાવાનો મેળ આવી જ જાય. વળખર આવ્યો હતો ને કેરી, એટલે કેરી ઉલાળી ગઈ. આવું રાહ હતો ને ભેગો. આ વિડિયો મૂકું માથા મમરા ખાઈને થાળી ધોતો મારો મિત્ર. મૂકતો ન બે હું માર તો ગાય તમારા ગામમાં ધીંગાણું જાય છે, તમે જોઈ શકો છો. મને ઓલા બાપા હરિબાપા કીધું કે હું તંગર તો હોય તો આ બધા બાધે છે ને તમે જોઈ શકો છો, ધીંગાણું જામી ગયું છે. કાંઈ વાંધો પેલા ઘડીક બાંધતા. જો સોમને અત્યારે ડારો દેશે બધા, કેમ કે સોમને વેકરો બીજાનો પડતા હતા. આ વખતે બધાને જવા દે. સોમ રહેવા દે. ગાઈસ આ બાજુ વરસાદ આદર થયો છે, પણ હું કોઈનું સ્ક્રિપ્ટ લખતો છું. સ્ક્રિપ્ટ અમારી ફાઇનલી લખાઈ ગઈ છે અને અત્યારે અમે રીલ શૂટ કરવાની ફૂલ તૈયારીમાં. તો એક ભાઈ બનાવે છે ને માણા બધા આ કોકના રેઢા ઘરની પથારી ફેરવે છે, પછી આગળ કેમ પાડ્યા તેમ પાછા બાજ છે બધા. તો ને શું આમ તારું બધું શસ્ત્ર બસ્ત્ર હકાઈ લ્યો. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો. તો ગાઈસ રીલ શૂટ કરવા અમે આવી ગયા છે એવી, અને સાહિલ અને કેમેરામેન ગૌતમ. આ કોણ છે? ગૌતમ નથી, સોમ છે, અને બસ હું છું. તો એક રીલ છે મસ્ત ને માવો આપણે બનાવીશું, એક પૈસાનો નહીં, આ ધૂળનો. કેમ કે પૈસા અમારી પાસે ઓલરેડી છે નહીં, બધા લુખા છે. અમે નાસ્તો તમને ખબર છે સોમને આપણે કરી લીધો છે, અને એને ગરિયા રમવા જવું છે, પણ બિચારાના હલવાઈ ગયા છે. આગળ પછી રજા આપી દેવું કે જાય ગરિયા રજા નથી આપવાની. હજી એક કામ છે, હજી એક રીલ ઉતારવાની. એક રીલ છે ને આગળ છે ને રિક્ષામાં ઉતારવાની, રિક્ષા મંગાવી છે, મેં સ્ક્રિપ્ટ લખી છે મસ્ત. એ રીલ આમ તો તમે જોવો ને મજો જ આવવાની છે. આ રીલ તો કાંઈ ન કહેવાય. રેટા ઘરમાં બાળકો બધા બહાટી બોલાવે છે, અને અમારી રીલ પણ ઉતરી ગઈ છે. એક નંબર ઉતારી નાખી છે, અડધી કલાક લાગી છે. હું હાવું જોશે આ બે ભાઈ, હાવું જોશે સામું બમું નહીં જોવાનું. બ્લોગિંગ ચાલે, બ્લોગિંગ. મિત્રો આ બાજુ કાળું આવતું હોય છે ને આ બાજુ ધોળું આવતું હોય છે, એનું આમાં ઉતારવા થયા સૂર્ય દાદા પોતળો અડી ગયો. અને આમ જો અમે બનાવ્યું છે ફરફર, ગ્રીન વ્હાઈટ ફરફર વ્હાઈટ. તો કાશી જ ખાઉં છું, બીજું કંઈ ન ખાતો. મસ્ત છે, ખરેખર મીઠી છે, મીઠું વધી ગયું છે એવું છે ને. અમારું ગામ છે, તમે જોઈ શકો છો. વિલેજ પાણીયા, સ્ટેટ ઓફ પાણીયા. ઉઠે તો જા બાઈક બાવળેમાં ઘા. ગુડ મોર્નિંગ એવરીબડી. બ્લોગનો છે આજે મિત્રો આપણો બીજો દિવસ, અને અત્યારે સવારના બસમાં તૈયાર થઈને હું કહેતો ક્યાં જતું છે. તો આજે આપણે જવાનું છે અત્યારે અમરેલી, કેમ કે મારા પપ્પાને જરીક પ્રોબ્લેમ છે, એ બતાવવા જવાનું છે. મારું આગળ આવી ગયા છે, હું જાઉં પાછળ. જવાનું છે વાહનમાં. તો ગાઈસ દવાખાને આવી ગયા અને કેસ પણ લખાઈ નાખ્યો, તો વારામાં ઉભા રહ્યા. તો 11 વાગી જશે ગાઈસ, અને હવે સોનોગ્રાફી એટલે ફોટો પડાવવાનો હતો, એટલે ટાઈમ થઈ ગયો દાદા. અને તો એ જો કોઈ વારો આવ્યો નથી, હું એકલો બેઠો છું આ બાંકડે. અમરેલીથી ગાઈસ હું આવતો રહ્યો છું ઘરે, અને જેવી બમી લીધું અમે 1:30 વાગે અમે ઘરે ભેગા. તો એમાં એવું હતું, અમરેલી એટલા માટે ગયા હતા કે વાહામાં જરીક મારા પપ્પાને વાગ્યું હતું, એટલે બતાવવા ગયા હતા. એમને કાંઈ પ્રોબ્લેમ નથી, એમનું ફટાફટા પડ્યા. ઓલું કહેવાય સિટી સ્કેન કહેવાતું હોય છે ઇંગ્લિશમાં, લખેલું હતું, પણ અત્યારે મગજ ખોપડીમાં નીકળી ગયું છે. એ કરાવ્યું હતું, એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. અને દવા બવા દીધી, પછી આરામ કરવાનું કીધું, બસ વાત પૂરી. તો આવી ગયા ઘેરે, અરે મેં જમ્યું, બસ હવે બેઠો છું નિરાતે. હવે મારે કરવાનું છે એડિટિંગ, મિની વ્લોગનું એડિટિંગ મારે અત્યારે કરવાનું છે. તો અત્યારે આવ્યું છે પાણી. જો તમે જો ઉપરની પિન રહીને એ વોટર સેવિંગ થાય છે, ટાંકામાં જાય છે પાણી. અને અત્યારે હું નાસ્તો કાંઈક બનાવું છું, હજી કાંઈ કમ્પ્લીટ નથી કર્યું છું. કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો કાંઈક નાસ્તો, કેમ કે ભૂખ બહુ લાગી છે અને બહારનું ખાવું છે ઓછું. કાંઈ એમ કેટલાક દી પડીકા ખાય તું. મસ્ત મજાનો નાઈટ કમ્પ્લીટ થઈ ગયો, ને મિત્રો પછી મેં બનાવ્યો મસ્ત મજાનો પૌષ્ટિક ઘરનો કાંઈ ઘટે નહીં એવો નાસ્તો, એટલે કે
ઉભેરો બતાવું જો આવું છે ને હું દર વખતે બનાવું રોટલી હોય ડુંગળી હોય અને બધો મસાલો નાખીને અને વઘારી નાખવાનો એટલે મસ્ત આમ ખાવાની મજા આવે અને સડવા નહીં દેવાનું થોડું ડુંગળી સડવા દેવાની અને ઓલું રોટલી નાખ્યા રોટલીનો ભૂકો કરી નાખીને છે બહુ નહીં સડવા દેવાનું એટલે પોચું બને એટલે ખાવાની બહુ મજા આવે આવું ટ્રાય કરજો એક ફેર જરૂર મજા આવશે તમને બહારનો ખોરાક ઓછો ખાઈજો તો કે હું બહુ ખાઉં છું રીલી સોરી સાહિદભાઈ જાય છે રમવા ક્યાં રમવા જશો વાહ ભાઈ વાહ સાહિદભાઈ જાય છે રમવા અને મેં કીધું તો પાણી આવે છે જો પાણી इसमें उसर जा रही તો એવું બધું છે નાશ મોબાઈલ લઈ ગયો ઊભો ખાય ભાઈ કેમ કે ટાંકામાં પાણી છલકાય ને તો ખબર નહીં પડે ખોટો છે ને ગારો કરો એક તો ઓલરેડી છે તો ગાઈસ ટાંકો ભરાઈ ગયો છે નળી પણ કાઢી લીધી હવે છે ને ઓલું ટીપણું પીધું ને એ મેળ આવે તો ભરવાનું મીઠું પાણી ચેક કરી લો ચેકિંગ તો આપણે કરી પણ પાણી હતું મોડું પાણી મોડું તો એટલે આપણે બધું હકારી લીધું છે ઓલરેડી કહ્યુંનું તો આજનો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં જણાવજો પ્લીઝ મિત્રો અને બ્લોગ ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ ન કરજો સબસ્ક્રાઈબમાં કાંઈ પૈસા નથી દેવા પડતા પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને જો મળે નેક્સ્ટ બ્લોગમાં